नमस्कार दोस्तों, लास्ट वीडियो में मैं तमने दाखला नंबर 10 समझावे अने मुद्दानु हेडिंग आपणे आपेलू जी डिबेन्चर बहार पाडवानो खर्च अने डिबेन्चर वटाव मांडी वाळवामां आवे। नवा मुद्दा तरफ आगळ वधीशुं। हेडिंग मार्યું છે મેં H। हेडिंग છે રોકડ અવેજ સિવાય ડિબેન્ચર બહાર પાડવામાં આવે। આ થિયરી પણ જો તમને યાદ હોય ચેપ્ટર નંબર 1 શેર મૂડીના વિડિયો દોસ્તો બરાબર જોયેલા હોય તો છેલ્લા વિડિયોમાં મેં તમને આ બધી થિયરી સમજાવેલી છે। दोस्तों थियरी जो तमने फावे नहीं तो तमे कोई पण दाखलो सारी रीते गणी पण न सको, समजी पण न सको। तो आ थियरी में अगाउ समजावेली छे, हूँ फरीवार ध्यान दोरू। रोकड़ अवेज सिवाय एटले शुं? तो अत्यार सुधी दोस्तों आपणे डिबेन्चर बहार पाड्या, बदलामां आपणे नाणां मेळवता। घणीवार कंपनी शुं करे के पोते कोई मिलकत खरीदे एना बदलामां रुपिया चूकववानी जग्याए कंपनी पोताना डिबेन्चर आपे। तो अहींया कंपनी डिबेन्चर आपे एटले डिबेन्चर बहार पाडे छे पण बदलामां नाणां मळता नथी, एटले आने कहेवाय रोकड़ अवेज सिवाय। अवेजमां रोकड़ मळती नथी। तो आपणे कोई मिलकत खरीदीए, बदलामां डिबेन्चर आपीए। આપણે કોઈ ચાલુ ધંધો ખરીદી લઈએ અને બદલામાં ખરીદ કિંમત પેટે એના માલિકને, ધંધો વેચનારને આપણે ડિબેન્ચર આપીએ। તો દોસ્તો H ની અંદર બે મુદ્દા છે। મિલકત ખરીદીની સામે ડિબેન્ચર આપો અને કોઈ ધંધો ખરીદી ખરીદ કિંમત પેટે બદલામાં ડિબેન્ચર આપો। પણ આના કારણે કઈ આમનોંધ ના બદલાઈ જાય दोस्तों। જેમ કે અહીંયા આપણે મિલકત ખરીદીશું તો મિલકત આવે તો ઉધાર, ડિબેન્ચર જાય તો જમા। પેલામાં આપણે શું આમનોંધ લખતા? બેંક ખાતે ઉધાર, કારણ કે રૂપિયા આવતા હતા અને ડિબેન્ચર જતા હતા એટલે ડિબેન્ચર જમા। અહીંયા દોસ્તો મિલકત આવે એટલે મિલકત ઉધાર અને ડિબેન્ચર જાય છે મતલબ કંપનીનું દેવું ઊભું થાય છે એટલે દેવું હંમેશા જમા થાય। એટલે હવે દોસ્તો અહીંયા અરજી મંજૂરી નથી, પાછા ध्यान રાખજો। અહીંયા આપણે મિલકત લઈશું, ડિબેન્ચર આપીશું। કોઈ ધંધો ખરીદીશું, બદલામાં ડિબેન્ચર આપીશું। એટલે અરજી મંજૂરી વાળી વાત નથી, બરાબર ध्यान રાખજો। चलो दोस्तों स्टार्ट करू છું। દાખલા નંબર 11। આદિનાથ લિમિટેડે રૂપિયા 18 લાખની મશીનરી શિખર મશીનરી લિમિટેડ પાસેથી તારીખ 10/9/2017 ના રોજ ખરીદી। રૂપિયા 3 લાખ તરત જ રોકડા ચૂકવી દીધા। 18 લાખની મશીનરી લીધી, 3 લાખ તરત રોકડા આપ્યા એટલે આપવાના બાકી કેટલા રહ્યા? 15 લાખ। અને બાકીની રકમ પેટે આદિનાથ લિમિટેડના 15,80,000 ના 9% ના ડિબેન્ચર આપ્યા। આપવાના બાકી હતા 15 લાખ રૂપિયા। કંપની શું કરે છે? 15 લાખ રૂપિયાના બદલામાં 15,80,000 ના ડિબેન્ચર આપે છે। કે છે આદિનાથ લિમિટેડના ચોપડામાં જરૂરી આમનોંધ પસાર કરો। પાછો નીચે એક બીજો સંજોગ બી છે દોસ્તો, એ હું પછી સમજાવું, પહેલા આપણે આની વાત કરીએ। ચલો આદિનાથ લિમિટેડના ચોપડામાં આમનોંધ દાખલા નંબર 11। આ પ્રથમ સંજોગ છે આની અંદર। પ્રથમ સંજોગનું નામ આપી દઈએ આપણે। પહેલા હું હેડિંગ માં આવું છું, આદિનાથ લિમિટેડના ચોપડે આમનોંધ।
ચાલો એની અંદર દોસ્તો પ્રથમ સમજો, જો 15,80,000 રૂપિયાના ડિબેન્ચર આપવામાં આવે, ઓકે. ચાલો પહેલી આમનો મશીનરી લીધી દોસ્તો, તો મશીનરી આવે છે, મશીનરી આવે તો ઉધાર થાય, મશીનરી ખાતે ઉધાર. કેટલાની મશીનરી લીધી દોસ્તો? 18 લાખ. મિલકત આવે તો ઉધાર. 3 લાખ તરત જ રોકડા ચૂકવ્યા, ચેક થી ચૂકવ્યા હોય કંપનીએ હંમેશા, તો બેંકમાં શિલ્લક ઘટે તો બેંક ખાતે જમા થાય. 3 લાખ ચૂકવી દીધા. હવે 18 લાખની મશીનરી લીધી શિખર મશીનરી લિમિટેડ માંથી, 3 લાખ રૂપિયા ચૂકવ્યા, હજી 15 લાખ ચૂકવવાના બાકી છે, તો આપણું દેવું કહેવાય. દેવું હંમેશા જમા થાય. અને બીજા શબ્દોમાં શિખર મશીનરી લિમિટેડ આપનાર છે તોય જમા થાય, અને આપણું દેવું છે એટલે બી જમા થાય. શિખર મશીનરી લિમિટેડ ખાતે 15 લાખ. ઓકે દોસ્તો, આગળ વધીએ. હવે શિખર મશીનરી લિમિટેડ ને આપવાના હતા 15 લાખ, આપણે ડિબેન્ચર આપ્યા 15,80,000 ના. તો ચલો શિખર મશીનરી લિમિટેડ ને આપ્યા, તો શિખર મશીનરી લિમિટેડ લેનાર છે, તો શિખર મશીનરી લિમિટેડ ખાતે ઉધાર થાય, ખાતે ઉધાર. કેટલા આપવાના હતા એને? 15 લાખ. લેનાર છે, ઉધાર થાય. આપણે ડિબેન્ચર આપ્યા, મતલબ ડિબેન્ચર બહાર પાડ્યા, દેવું વધે, જમા થાય. કેટલા ટકા વાળા છે? 9% ના. તો તે 9% ના ડિબેન્ચર ખાતે 15,80,000 ના આપ્યા છે ડિબેન્ચર, બરાબર. ડિબેન્ચર ખાતે જમા. હવે દોસ્તો આપવાના હતા 15 લાખ, આપ્યા 15,80,000, તો કંપનીએ ડિબેન્ચર વધારે રકમના આપ્યા કે ઓછા? તો કે ઓછા. બોલો કે વધારે? આપ ચૂકવવાના હતા 15 લાખ, ચૂકવ્યા 15,80,000. તો આનો મતલબ શું થાય? આપણે 80,000 રૂપિયા આપણને નુકસાન થાય છે. આપવાના 15 જ હતા, આપણે 15,80 આપ્યા, તો આપણને 80,000 રૂપિયા નુકસાન થાય છે. તો દોસ્તો આપણે અહીંયા એવું સમજવાનું, નુકસાન થાય ત્યારે કે ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા છે, તો તમારે અહીંયા ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવાનો 80,000. આનાથી રિવર્સ, જો આપણે ઓછી રકમના ડિબેન્ચર આપ્યા હોત તો આપણને ફાયદો થાત, તો આપણે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા કરત. બરાબર દોસ્તો? તો હવે બીજો સંજોગ એને અનુલક્ષીને જ છે. તો હવે હું આગળની રકમ વાંચું છું 11મા દાખલામાં જ. જો આદિનાથ લિમિટેડ બાકીની રકમ પેટે 14,10,000 ના 9% ના ડિબેન્ચર આપે તો તેની આમનોંધ કેવી રીતે લખાશે? દોસ્તો બાકી હતા 15 લાખ ચૂકવવાના, અને જો 15,80 આપીએ તો આમનોંધ આ બને. હવે એમ કે છે 15 લાખ આપવાના હો અને આપણે 14,10,000 ના ડિબેન્ચર આપીએ તો શું આમનોંધ બને? તો બીજો સંજોગ છે, જો 14,10,000 રૂપિયાના ડિબેન્ચર આપવામાં આવે,
ચાલો કોને આપ્યા દોસ્તો? આ જ આનું નામ છે બીજી, બરાબર, પણ આના સંજોગ બદલાયો છે. ચાલો કોને આપ્યા? શિખર મશીનરી લિમિટેડ ને. તો શિખર મશીનરી લિમિટેડ લેનાર છે, તો શિખર મશીનરી લિમિટેડ ખાતે ઉધાર 15 લાખ આપવાના 15 લાખ હતા. આપણે કેટલાના ડિબેન્ચર આપ્યા? 14,10,000 ડિબેન્ચર આપ્યા, મતલબ ડિબેન્ચર બહાર પાડ્યા. તે ડિબેન્ચર ખાતે 14,10,000. હવે ચૂકવવાના હતા 15 લાખ, આપ્યા ડિબેન્ચર 14,10,000, 90,000 ના ઓછા આપ્યા. દોસ્તો આપણને ફાયદો થાય તો આપણે સમજવાનું ડિબેન્ચર પ્રીમિયમ એ બહાર પાડ્યા છે અને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરીશું 90,000. ઓકે દોસ્તો, ચાલો આગળ વધીએ. બીજો સંજોગ શું કીધું છે? કોઈ ધંધો ખરીદી બદલામાં ખરીદ કિંમત પેટે ડિબેન્ચર આપવામાં આવે. એટલે આ મુદ્દો બી દોસ્તો રોકડ અવેજ સિવાયનો જ છે. એટલે આપણે અહીંયા ધંધો ખરીદીશું, ખરીદ કિંમત પેટે રોકડ આપવાની જગ્યાએ બદલામાં આપણા ડિબેન્ચર આપીશું. સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 12. વોલ્ટાસ ઇલેક્ટ્રિક લિમિટેડે નવરંગ ટ્રેડર્સની નીચે મુજબની મિલકતો અને દેવા ખરીદી લીધા. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદાર, લેણદારો. આપણે ધંધો ખરીદી લીધો એટલે મિલકત, દેવા બધું લઈ લઈશું. ખરીદ કિંમત પેટે 15,36,000 ચૂકવવાનું નક્કી થયું. ટૂંકમાં આટલી મિલકત અને દેવા લઈશું, એના બદલામાં 15,36,000 આપીશું. વોલ્ટાસ ઇલેક્ટ્રિક લિમિટેડે ખરીદ કિંમત પેટે ₹100 નો એક એવા 11% ના ડિબેન્ચર 20% પ્રીમિયમ થી આપવા. એટલે આપણે જે આ ખરીદ કિંમત આપવાની છે 15,36,000 એ દોસ્તો રોકડેથી નથી આપવાની. આપણે આ 15,36,000 ના બદલામાં 100 નો એક એવો ડિબેન્ચર 20% પ્રીમિયમથી આપીશું. એટલે કેટલા ડિબેન્ચર આપ્યા એ આપણે નક્કી કરવાનું છે, એને નથી આપ્યું. કંપનીના ચોપડે આમનો પસાર કરો. ચલો દોસ્તો, દાખલા નંબર 12. હવે અહીંયા આપણે જ્યારે દોસ્તો કોઈ ધંધો ખરીદી લઈએ ને ત્યારે આપણે નક્કી એ કરવું પડે કે આપણે જે ખરીદ કિંમત ચૂકવી રહ્યા છીએ એ ખરીદ કિંમત આપણી ચોખ્ખી મિલકત કરતા વધારે છે કે ઓછી. ફરીથી શેર મૂડીની થિયરી કામમાં આવશે. જો ખરીદ કિંમત ચોખ્ખી મિલકત કરતા વધારે હોય તો તફાવતની રકમને પાઘડી કહેવાય, અને જો ખરીદ કિંમત ચોખ્ખી મિલકત કરતા ઓછી હોય તો આપણને ફાયદો થાય તો એને સામાન્ય અનામત એને મૂડી અનામત કહેવાય. મૂડી અનામત કહેવાય. તો આપણે દોસ્તો પહેલા આપણે ગણવું પડશે કે આપણે અહીંયા ખરીદ કિંમત પેટે જે ચૂકવેલી રકમ છે એ ચોખ્ખી મિલકત કરતા વધારે છે કે ઓછી છે. તો સૌથી પહેલા આપણે ચોખ્ખી મિલકત લાવવી પડશે, કારણ કે આપણને મિલકત દેવા ભેગા આપેલા છે. તો આપણે પહેલા ચોખ્ખી મિલકત શોધીશું. ચોખ્ખી મિલકત શોધવા માટે કુલ મિલકતો માઈનસ કુલ દેવા કરવા પડે. તો હું પહેલા કુલ મિલકતોનો સરવાળો કરી દઉં છું દોસ્તો. ચલો, કુલ મિલકતમાં સૌથી પહેલા જમીન મકાન 8 લાખ પ્લસ યંત્રો 2,75,000 પ્લસ
फर्नीचर 1,20,000, स्टॉक 2,25,000, प्लस देवादारो 80,000, ओके बधानो सरवाळो કરી દઈએ આપણે ચાલો 5 5 10 ની 0 વધીએ 8 2 10 20 ની 0 વધીએ 10 અને 15 અને માઈનસ એમાંથી આપણે કુલ દેવા બાદ કરી દઈએ કુલ દેવા તો દેવામાં આપણને એક જ નામ આપેલું છે લેણદારો 80,000 ચાલો હવે આપણે ચોખ્ખી મિલકત શોધીએ बराबर कुल मिलकतो माइनस कुल देवा હવે કુલ મિલકતો 15 લાખ માઈનસ કુલ દેવા 80,000 तो आपकी ચોખ્ખી મિલકત આવશે 14,20,000 હવે આપણી ખરીદ કિંમત દોસ્તો કેટલી છે તો 15,36,000 ચોખ્ખી મિલકત કરતા વધારે છે લખું છું અહીંયા ખરીદ કિંમત 15,36,000 છે ચોખ્ખી મિલકત કરતા વધારે છે માટે આપણે પાઘડી ચૂકવી છે એવું કહેવાય તો સૂત્ર શું બનશે પાઘડી બરાબર ખરીદ કિંમત માઈનસ ચોખ્ખી મિલકતો તો ખરીદ કિંમત 15,36,000 માઈનસ ચોખ્ખી મિલકતો 14,20,000 तो पाघड़ी की कीमत आवशे 1,16,000 1,16,000 ओके दोस्तों હવે આપણે ખરીદ કિંમતના બદલામાં કેટલા ડિબેન્ચર આપીશું એ હજી શોધવાનું છે એ હું આપને પછી સમજાવું છું पहला આપણે આમનોન લખીએ છીએ પછી મેં સમજાવું તો વોલ્ટાસ લિમિટેડ ના ચોપડે આમનોન વોલ્ટાસ ઇલેક્ટ્રિક લિમિટેડ ના ચોપડે આમનોન ओके दोस्तों ચાલો આગળ વધીએ છીએ હવે આપણે મિલકતો ખરીદી છે દોસ્તો તો મિલકત ખરીદીએ એટલે ધંધો ખરીદીએ તો ધંધામાં મિલકત શું થાય આવે તો મિલકત આવે તો ઉધાર થાય તો આટલી મિલકત તો હતી અને પાછી એક નવી મિલકત કઈ આવેલી દોસ્તો પાઘડી तो આપણે પાઘડીને પણ અહીંયા લેવી પડશે તો મિલકત આવે તો ઉધાર તો પાઘડી ખાતે ઉધાર પછી આ બધી મિલકત લઈ લઈશું જમીન મકાન ખાતે ઉધાર તે ઉધાર यंत्रों खाते उधार फर्नीचर खाते उधार स्टॉक खाते उधार
દેવાદારો ખાતે ઉધાર, તે જે દેવા છે જમા થશે તો તે લેણદારો ખાતે, અને આ રકમ આપણે જે પણ ખરીદ કિંમત છે એ કોને ચૂકવવાની છે? આપણે નવરંગ ટ્રેડર્સ ને. તો આ બધું આપણને કોણે આપ્યું? નવરંગ ટ્રેડર્સ. તો નવરંગ ટ્રેડર્સ આપનાર છે એના ખાતે જમા થાય. યાદ રાખજો, નવરંગ ટ્રેડર્સ એટલે વેચનાર ખાતે હંમેશા ખરીદ કિંમત જ જમા થાય. ધ્યાન રાખજો, કઈ કિંમત દોસ્તો? ખરીદ કિંમત 15,36,000. ચલો પાઘડી દોસ્તો 1,16,000 ની છે. જમીન મકાન 8 લાખ, પછી યંત્રો 2,75,000, પછી ફર્નિચર 1,20,000, સ્ટોક 2,25,000, દેવાદારો 80,000, લેણદારો 80,000. રકમ સરખી થઈ જશે દોસ્તો, તમે ટેલી કરી લેજો. હવે નંબર 2, નવરંગ ટ્રેડર્સ ને આટલા રૂપિયાના બદલામાં આપણે શું આપીએ છીએ? ડિબેન્ચર. તો નવરંગ ટ્રેડર્સ લેનાર બનશે. તો દોસ્તો નવરંગ ટ્રેડર્સ ખાતે શું થશે? જમા. અને ડિબેન્ચર આપણે આપીશું એટલે ડિબેન્ચર બહાર પાડ્યા કહેવાય. ડિબેન્ચર ખાતે જમા થશે. પ્રીમિયમ થી આપ્યા એટલે જામીનગીરી પ્રીમિયમ અનામતની જમા થશે. તો શું આમનોન બનશે દોસ્તો? તો નવરંગ ટ્રેડર્સ ને આપણે ડિબેન્ચર આપીએ છીએ તો નવરંગ ટ્રેડર્સ લેનાર છે. નવરંગ ટ્રેડર્સ ખાતે ઉધાર એ તો ફિક્સ જ છે, 15,36,000 આવશે. પછી તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે આવશે. આની રકમ હજી આપણે શોધવાની બાકી છે. પછી તે 11% ના ડિબેન્ચર ખાતે આવશે. ડિબેન્ચરની મૂળ કિંમત ખબર છે 100, પણ કેટલા ડિબેન્ચર એ હજી આપણને ખબર નથી. તો દોસ્તો આપણે ડિબેન્ચરની સંખ્યા શોધીશું. કેવી રીતે શોધવાની યાદ રાખજો જરા, કે ડિબેન્ચરની સંખ્યા કેવી રીતે શોધાય. તો એનું સૂત્ર છે દોસ્તો, ડિબેન્ચરની સંખ્યા શોધવાનું. યાદ રાખજો તો કે ડિબેન્ચરની સંખ્યા બરાબર આપણી જે ખરીદ કિંમત હોય એને ડિબેન્ચર જેટલામાં આપ્યા હોય એટલા વડે ભાગવાની. ડિબેન્ચર દીઠ રકમ મતલબ દોસ્તો ડિબેન્ચર આપણે જેટલામાં આપીએ એટલા વડે ભાગવાના. મતલબ સમજો, ખરીદ કિંમત 15,36,000. હવે ડિબેન્ચર દીઠ રકમ એટલે શું? તો જો ડિબેન્ચર આપણે મૂળ કિંમતે આપીએ તો માનો અહીંયા મૂળ કિંમત 100 છે તો 100 વડે ભાગવાના. જો ડિબેન્ચર વટાવે આપીએ તો મૂળ કિંમતમાંથી વટાવ બાદ કરી જે આવે એટલા વડે ભાગવાના. જો ડિબેન્ચર પ્રીમિયમે આપીએ તો ડિબેન્ચરની મૂળ કિંમત વત્તા પ્રીમિયમ એડ કરીને ભાગવાના. ટૂંકમાં જેટલામાં ડિબેન્ચર આપો એટલા વડે ભાગવાના, મૂળ કિંમત વડે નહીં ભાગવાના. ધ્યાન રાખજો, ડિબેન્ચર જેટલામાં આપો એટલા વડે ભાગવાના. તો અહીંયા દોસ્તો 20% પ્રીમિયમે આપીએ છીએ તો 100 રૂપિયા મૂળ કિંમત, એના 20% એટલે 20, એટલે આપણે ડિબેન્ચર આપ્યા 120 માં. તો ડિબેન્ચર 100 રકમ 120 લેવાની, 15,36,000 ને 120 વડે ભાગવાના તો 12,800 આવશે. આને રૂપિયા ના કહેવાય, ધ્યાન રાખજો દોસ્તો. આ શું આવ્યું? ડિબેન્ચરની સંખ્યા આવી ગઈ. ચલો તો હવે પ્રીમિયમ કેવી રીતે નક્કી થાય? તો ડિબેન્ચર 12,800 ગુણ્યા પ્રીમિયમ 20 રૂપિયા.
મૂળ કિંમત ડિબેન્ચર ખાતે આવશે 12,800, મૂળ કિંમત 100, તો અહીંયા આવશે 12,80,000 અને અહીંયા આવશે 256, તો 2,56,000 આવશે. આનો સરવાળો કેટલો થઈ જવો જોઈએ? 15,36,000. દોસ્તો બહુ સરસ દાખલા છે, સમજજો, જાતે બી ગણજો, ઉદાહરણ પણ ગણશો તમે.